નમસ્કાર મિત્રો, આજે હું કોર્ટ પ્રોસિજર વિશે વાત કરવા માગું છું. કોર્ટ પ્રોસિજર કેવી રીતે શરૂ થાય છે? તો કોર્ટ પ્રોસિજરમાં શરૂઆતમાં ચાર્જશીટ જે પોલીસ રજૂ કરતી હોય છે એ ચાર્જશીટ કોર્ટમાં આવે છે અને એના આધારે જે સરકારી વકીલ છે એ દસ્તાવેજી પુરાવા લિસ્ટ બનાવે છે અને ટૂંકમાં કહીએ તો કોર્ટની ભાષામાં એને ડી લિસ્ટ કહેવાય છે. તપાસ કરનાર અધિકારી દ્વારા જે કંઈ તપાસ કરી હોય, જેમ કે સમજી લો કે કોઈ બનાવની એફઆઈઆર થઈ હોય તો એફઆઈઆર રિલેટેડ નિવેદનો લીધા હોય, પંચનામા થયા હોય, મેડિકલ પુરાવા હોય, એફએસએલના પુરાવા હોય, મુદ્દામાલ હોય, મુદ્દામાલના પંચનામા હોય, રિકવરી, આ બધું જે તપાસ કરનાર અધિકારીએ તપાસ કરી હોય એ સમગ્ર તપાસની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરે છે અને એના આધારે સરકારી વકીલ છે દસ્તાવેજ પુરાવા લિસ્ટ કોર્ટમાં રજૂ કરે છે. અનુભવો એવા પણ છે કે ઘણી વખત જે તે વખતે ફરિયાદી જે હોય એને તપાસ અધિકારીને અમુક કાગળો, મહત્ત્વના દસ્તાવેજો આપેલા હોય છે, એ ક્યારેક જાણે અજાણે રજૂ થતા નથી કોર્ટમાં. પણ જો ફરિયાદી દ્વારા એવું ધ્યાન પર આવે કે મેં જે કંઈ પેપરો પોલીસ તપાસ કરનાર અધિકારીને રજૂ કરેલા અને એ સરકારી વકીલે કોર્ટમાં રજૂ કર્યા નથી, અથવા તો કોઈ કારણસર રજૂ થઈ શક્યા નથી, અથવા તો રહી ગયા છે, તો એવા તબક્કે આપણે નામદાર કોર્ટને અરજી આપીને જણાવી શકીએ કે સાહેબ જે તે વખતે અમે તપાસ કરનાર અધિકારીને અમારા મહત્ત્વના દસ્તાવેજો આપેલા હતા જે નામદાર કોર્ટ રૂબરૂ રજૂ થયેલ નથી, અને જો એ રજૂ ના થાય તો અમારા કેસને નુકસાન થાય એમ છે, તો નામદાર કોર્ટ એની પર યોગ્ય હુકમ પણ કરી શકે છે અને સરકારી વકીલને એવા દસ્તાવેજો રજૂ કરવાનો હુકમ પણ કરી શકે છે. એટલા માટે મિત્રો, દસ્તાવેજી પુરાવા લિસ્ટ બહુ જ અગત્યનું છે અને ક્યારેક આવા કોઈ પણ કેસમાં તમને જ્યારે એવું લાગે ફરિયાદી તરીકે કે મારા અગત્યના દસ્તાવેજો રજૂ નથી થયા, તો નામદાર કોર્ટને અરજી કરીને આવા દસ્તાવેજો રજૂ કરી શકાય છે.